મારી સોટેલાએ મોદળની દીવી રામજીના ફોરકી ની દેવી સામુંડા કહેવાય. એક બડા બેઠા કર્યા જેવી મારી દાદા હોતાની કદાચ સામુંડા બેઠી હોય અને કદાચ નાગરકાની જગતમાં જો તારા નામનો સોટીલો થાતો હોય અને બાપ દાદાએ ભક્તિ કરી હોય અને મોટી કણકો જગતનો ખાઈ ખમા નો કેના તો જગતે માલતા અને દાદા હોતાની સામુંડાને ખોટ પડા બાતો હોય સામુંડાને ખોટ પડા બાતો હોય. બેઠી હોય પણ મારી સામુંડા જો મારી ગોળની દેવી થઈને કદાચ જો મારી સામુંડા કદાચ મારી દાદા વહતાની દેવી જો બેઠી હોય અને દાદા વહતાએ તારી સામુ એકની ભેટ માંડી હોય અને કદાચ આમ તો ઈ ભેટ માંડી અને એના વર્ત તે પૂરા કર્યા હોય અને અંતરી વસ્તી કદાચ આવા મેંઢલાની મારી પાસે બેઠી હોય અને એક હુટકો નો નાખ ને અને તો મારે દાદા વહતાને સામુંડાને ખાધેલો હરામ થઈ જાય બાપો. સોટીલો વાલો રે સોટીલો વાલો રે કોઈ વાંચો વળી તું આવી ઉભો રહી જાય કે વાલા કે બતાય બતાય સામુંડા બતાય સામુંડા બતાય. પછી તો કાયમ સોરા બેહીને આપણે વાતો કરતા જોઈએ. મારી રાતડિયા ભોમની દેવી મારી રાતડિયા ભોમની દેવી કેવી કે ઘણી જઈ જાય આપણે ભોવા બેઠા હોય પડિયાર બેઠા હોય કોઈ નહીં હોય હું ભોવો થાય કોઈ નહીં મારો દીકરો કરો થાય કોઈ નહીં હોય મારો ભાઈ થાય. આ આપણી સમજણની વાત છે પણ સોટીલાની માલપા ની બાજુમાં ગામ અને એ ગામની માલપા રામજીનો ટોળકી થઈ ગયા. જો હાલત બધો ભાલ માલ એટલે અહીંયા વાતો કરવાનો ટાઈમ નથી. ગાવ ધોણો બસ પતી જાય પણ આપણે આ બાજુ હજી છે. રામજીનો ભૂવો થયો એટલે એને ભાભીઓ 100 ભાભીઓ દેખો નહીં હે કે મારા ઘરવાળા ભૂવાને રામજીનો ભૂવો થયો. ઈ ધોળકાની માલપાથી ભોરિયા વરસ્તા જેવા માજા બોલાયા તો ભૂવા થવામાં શું વેઠવું પડે છે. શોખ છે ને ભૂવા થવાના ઘણાઈને શોખ છે ભૂવા થવાના પણ ભૂવા એકના મને નથી થવાતું બહાર એમાં વેઠવું પડે અને આ નાચની એક
નજરે જોવી પડે વસ્તીને એક નજરે જોવી પડે પોતાના પાહે કરી પાડીના અળગા કરો ને તો ધર્મ નથી એમાં મને રામજીને ભૂલ્યો છે કે ભાજીમાં ગયો નહીં ભૂલ્યા રવા દેજો ભુવા તાવાના પઢિયારી થાવાના શોખ રાખતા નહીં કહેતા તું પાછી પડ તો જગત બાપા મારી ચામુંડાને ભજી ન ભજી દેવાય બાપા એ ડાકલા વાગે ઢોલ વાગે તબલા વાગે તો બધાય ધૂણા એ કાળ ધોલે કહેવાય પણ જો વાતનો શબ્દ પડે અને જો હૈયાની મારી પાસે હાકોટો નો નીકળી જાય ને તો દેવી ભજી ન ભજી દેવાય બાપા ભજી ન ભજી દેવાય બાપા એ મારો મહેસા સુને ભાજો મને રોકડીને મેલડીને બતાવો અને હાલ કે પાછી પડે તો મને રોકડીને મેલડીને ફેંક પડો મેલડીને ફેંક પડો પણ કદાચ જો ધાડવે મારી રૂપડીની મેલડી રમતી હોય અને જીના કાંડા ઝાલ્યા હોય જીના બાવડા ઝાલ્યા હોય અને કદાચ આમ તો એનું ભાણું થયેલું ગરમ ન કર્યું હોય ને એની મેલડી આંકલો કરે બાપા આંકલો કરે બાપા એક આંકલો મારો અને જો તમારા બોલેલા બોલ જો હેઠો પડવા દેવ ને તો જગતને માલતા મને રોપડીને મેલડીને ખાધેલો હરામ થઈ જાય બાબા ખાધેલો હરામ થઈ જાય બાબા નાની બાળકી રમે બોલો મેલડી માં હા મળે ખો ઈ ચારણ માનતા હતી ચામુંડા અને જો અમારી માનતા પૂરી ન થાય તો મારો દેહ હું આયા અને તેથી એ કીધું એ મોટું હંતારે મળે દેવી મોટો હંતારે મળે દેવી અને તે જો ડુંગર હામો પણ તેથી મારા દેવલે ચારણ મળે એ તો મને ખાસર ને દેવી ગયો આ તો મારી સૈના મોટને દેવી મારી કામોટાની વાત બાબા પારગરી હલો આપણ ચામુંડા પેલા લે નથી પારગરી મેલડી છે આમણે કીધી હોતી આ ફરિયાદ છે ચામુંડું પેલા વગાડો પછી પારગરી વગાડો
હા હા એટલે હું મારી લાઈને કમ્પ્લીટ મારી તને ટપોરો દેવી પછી તું આવી તો એ ગાય આ તો નહીં તારો શોખ સાથે પામે 80 વર્ષના કદાચ કોઈ પાયકા બાદરની બાલિકા કદાચ કોઈ મહાન જેવા હાથ ગામના મેલા મહાન આવ્યા હોય અને હાથ ગામના મેલા મહાનની મારી પાસે જેથી કહેવાય શાસન કરવાનો વારો આવ્યો જેથી શાસન કરવાનો વારો આવે તેથી જો ખોળીએથી ખસી જાય તો તું રૂપાની માયાલની ન હોય અને ખાતો ઓળખતું હોય તમારી વસ્તી કેવું હોય રવા દે સેતરવા ઊભી થતી નહીં સેતરવાનો નથી મારા બાપ રામલાલની ભગતી બોલે ગાંડિયા એ વસવસીલા એ સેતરવા ઊભી થતી નહીં શું કારણ છે કોણ છો શું લેવા આવી છો નાનો એને પૂછો નિશાન પડી જાય કોણ બોલે બોલજો રૂપામન ગરમ ને જેવી હોય તો રૂપડીની દેવી બોલું છું નિશાન પડાવો છો કીધું શું એ છોકરો નાનો ધૂણા ને નહીં કીધું રૂપડીની દેવી એવું બોલ્યો ને એને કહો એ તમે વસન બતાવે છે નિશાન આ વસ્તી બેઠી છે ને વસ્તીને મારી પાસે કદાચ આમ તો મારી મોગલ જેવો કદાચ ધણી બેઠો હોય મારો ધણી થયો હોય ને અને કદાચ આમ તો મારા કાંડે વાહો કર્યો હોય અને એક હાકલો મારું તો મારી મોગલ જવાબ ન કરે ને તો મારી મોગલ ના તો બાપ આમ તો કરવેડા મારી મોગલ છે મસાલા લે રે મારી બકુ બાબા રમતા હાલી રે થોડી અમારી હારે સુરતા રાખજો એટલે અમને મજા આવે તમને મજા આવે બાપ
માંથી હગવટું વહી જાય બધા તે માલપા આપણી વેલીઓ ન હોય ને કોઈ બોલાવતું ન હોય બાપ તારી સિવાય કોઈ ધણી બોલ મને કાંઈ કેવું તારો બોલ મને જોવામાં અસલ વેલા બોલ વચ્ચેમાં કોઈ હોય તો બોલ કે બરાબર કાંઈ વાગે કોઈ નથી ખવા બધી વેચે બાપા એ બરાબર બાર મારે બોલ મારું તલવારની ધાર ઉપર આવવું પડે કાંટાળી કેડી માથે વયા જાવ અને મોઢામાંથી હુંકારો ન થાય ને તેથી દેવી જવાબ જાય એવું ન દે બાપ અમારા વાલા વિહામારી બાબા હાથ મારતા દાણા રહી ગયા હોય અને એ અડતા દાણા ઈ દેવી કહેવાય છે કે તમારી દેવીએ અને તમારા વડવાએ તો કદાચ સાચી કમાણી કરી હોય અને કદાચ આપો હું કદાચ નહીં જાઉં બાબા અને કેવી કહેવાય છે કે આવી લાઈટો નહીં આવા વાહનો નહીં દાદા મારા નાગરિકા તો અત્યારે હાલમાં કોઈને આવવું હોય ને તો એકલા બોલ હવે એ સમયને મારી બા દાદા અહીંથી કદાચ કોઈ એવી કપરી વેલા આવે કદાચ એવા દુઃખ પડ્યા હોય કદાચ કોઈ દવાખાનું આવ્યું હોય ને તો દવાખાના લઈ જવું મુશ્કેલ પડે અત્યારે હાલની પોઝિશન તો એ સમયમાં કેવું હશે અને કેદી કહેવાય કે ભાઈ રોકડીએ દેવી સામુ રટન માંડી કે બાળી તારે કદાચ મને મારી માર્યું હોય ને ઈ કહેવાય છે કે સરી સરી કોને સરી ઈ સરી લે અને પેટની માલપા મારી અને આતરાનો ઢગલો બહાર કાઢી દીધો તો લે મારી માર મારી માં મે લડી મારી હિરિયા આસુસી મે લડી આયુ નહીં કરી એ મારી રોકડી તારી જેવી મને જગતની માલિકા ચાય મળશે નહીં મને પ્યાર દીધો એ મારી રોકડી મે લડી એટલું કેવું છું શું કે કદાચ આ આંતરાનો ઢગલો ભાઈ કાઢી નાખ્યો છે ને ઈ તારા પેટની માલપા પૂરી દે અને પાટો બાંધી દે પેટ બાંધી દે અને જો હવાનો દી ઉગ અને તારું પેટ કેવું પેટ નો કરી બતાવું ને બતાવું રોકડીને ધ્યાન ન કહેવાય બાપ પણ કદાચ જો મારી તને હરિયાની મારી પાસે ઉમળતો આવતો હોય ને તો બોલ બોલ અને તો 10 મિનિટની મારી પાસે જોઈને આવજો કદાચ મારી વસ્તી કદાચ આવજો પરમાર માંગજો હાથની મારી પાસે મોટીની મારી પાસે શું કોઈ કઈ ન દઉં ને તો રમેશા તારા કાઢે હું અને તેથી કદાચ મારી તે બાવડા દાદા હોય અને રમેશો કદાચ મનની
વસ્તી મારી પાસે કદાચ આજ આવજો હાથ પાડે કે હે મારા વડવાના ધર્મની દેવી મારી કરણની દેવી મારી ચામુંડા હાલ હાલ બાપા રમેશનો આંકડો કરો બાપા બોલો એક વાર પૂછો એટલી વખત મોતી બેના ધર્મની દેવી સામુંડા જવાબ આપો હમણાં ખબર નથી કરી આપને હા क्या गई मेरी रूपड़ी मेलड़ी क्या गई બોલો બાપો રૂપડીની મેલડી બોલો અને બોલી બીજું બોલો ને તો જગતની મારી પાસે હું કાંડા રમે નો રેલી એ મેલડી રમે મારી મેલડી રમે દિલના માંડવે મેલડી રમે Hey,
નકર હું હાઈડકામાં હોકામાં તમારા નામના ફળેદાર રહ્યા ને એ હોકામાં ભરી જાઓ અને જો એવું હોય અને હાલ કરતા પાછી પડે ને બધા બાકી ઉજે નો ખવાય ઉજે નો ખવાય જીવન